Hello friends, how are you? Today I am going to teach you in your microbiology subject. The subject code is MB201. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે માઇક્રોબાયોલોજી વિષય કે જેનો સબ્જેક્ટ કોડ છે MB201 વિષયમાં અભ્યાસ કરીશું. તો એમાં યુનિટ 3 કે જેનું નામ છે ગ્રોથ અને ન્યુટ્રિશન એ યુનિટમાં આપણે અભ્યાસ કરતા હતા. ઇન અ પ્રીવિયસ લેક્ચર વી વિલ સ્ટડી ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ ફોર ગ્રોથ ઓફ બેક્ટેરિયા કે આગળના લેક્ચરમાં જે ભૌતિક પોષક તત્વોની બેક્ટેરિયાને જરૂરિયાત રહે છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. તો ટુડે વી વિલ ટીચ યુ ધ અનધર ટોપિક ઇઝ gaseous nutrient requirement for growth of bacteria. એટલે કે જે બેક્ટેરિયા છે, સૂક્ષ્મજીવો છે, એને ગ્રોથ માટે, એમની વૃદ્ધિ માટે કયા વાયુઓની જરૂર પડે છે, ગેસિયસ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ, એના વિશે આજે આપણે આ લેક્ચરમાં ડિટેલમાં અભ્યાસ કરીશું. gaseous nutrient requirement for growth of bacteria વાયુ સ્વરૂપે જે બેક્ટેરિયાને પોષક તત્વોની જરૂરિયાત પડે છે પોષણ મેળવવા માટે, તો એવા કયા છે ગેસિયસ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ એ જોઈએ. તો ફર્સ્ટ વન ઇઝ કાર્બન ડાયોક્સાઇડ. CO2 ગેસ જેની બેક્ટેરિયાને વૃદ્ધિ માટે જરૂરિયાત રહે છે, આવશ્યકતા રહે છે. કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે તેમને CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુઓની જરૂરિયાત રહે છે વૃદ્ધિ માટે. સેકન્ડ વન ઇઝ મોલિક્યુલર નાઇટ્રોજન. નાઇટ્રોજન ગેસ જે વાયુ એની કેટલાક બેક્ટેરિયાને ન્યુટ્રિયન્ટ માટે જરૂરિયાત રહે છે, એ પણ નાઇટ્રોજન પણ એ ગેસ છે. અને થર્ડ વન ઓક્સિજન. જે બેક્ટેરિયા છે એને ઓક્સિજન માટેની જરૂરિયાત રહે છે વૃદ્ધિ માટે. તો આ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અને ઓક્સિજન, આ ત્રણ વાયુઓની બેક્ટેરિયાને પોતાની વૃદ્ધિ માટે અર્થાત જીવન જરૂરિયાત માટે આવશ્યકતા રહે છે. તો આના વિશે ત્રણ વિશે આપણે ડિટેલમાં જોઈએ. પહેલું છે ફર્સ્ટ gaseous nutrient requirement for growth of bacteria. It is a carbon dioxide. પહેલું જે બેક્ટેરિયાને વૃદ્ધિ માટે જરૂરિયાત રહે છે એવા વાયુઓ કે જેને જરૂરિયાત છે એ છે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડની સંજ્ઞા છે CO2. એનું મોલિક્યુલર વેટ થાય કાર્બનનું 12 પ્લસ ઓક્સિજનનું 16. એટલે એક ઓક્સિજનનું 16, બે ઓક્સિજનના અણુઓ છે એટલે 2 ગુણ્યા 16, તો 12 પ્લસ 32 ઇઝ ઇક્વલ ટુ 44. તો જે કાર્બન ડાયોક્સાઇડ છે એનું મોલિક્યુલર વેટ થાય 44. તો જે કાર્બન ડાયોક્સાઇડ છે એનો બેક્ટેરિયાનો જરૂરિયાત રહે છે એના વિશે જોઈએ. Many organisms require carbon dioxide for their growth. એટલે કે એવા ઘણા બેક્ટેરિયા છે અથવા સૂક્ષ્મજીવો છે જેને વૃદ્ધિ માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુની જરૂરિયાત રહે છે. કેપ્નોફાઇલ્સ એટલે કે એક ઓર્ગેનિઝમ છે, બેક્ટેરિયા છે, તો એના વિશે જોઈએ. Capnophiles means organisms which require carbon dioxide for their growth. એટલે કે કેપ્નોફાઇલ મીન્સ કે એવા બેક્ટેરિયા કે જેમને પોતાની વૃદ્ધિ માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુઓની જરૂરિયાત રહે છે એને આપણે કેપ્નોફાઇલ્સ તરીકે ઓળખીએ છીએ. જેમ આપણે આગળ જોયું કે જે પીએચના આધારે બેક્ટેરિયાના અલગ અલગ પ્રકાર પડતા હતા, કાલ્કલોફાઇલ્સ, ન્યુટ્રોફાઇલ, એસિડોફાઇલ્સ, એ જ રીતે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એની જરૂરિયાતના આધારે
બેક્ટેરિયાનું જે ક્લાસિફિકેશન થાય છે એનો કેપ્નોફાઇલ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. અને એનો મિનિંગ્સ એવો થાય કે એવા બેક્ટેરિયા કે જેને પોતાની વૃદ્ધિ માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુની જરૂરિયાત રહે છે એને આપણે કેપ્નોફાઇલ્સ તરીકે ઓળખીએ છીએ. આગળ જે બીજો gaseous nutrient requirement for growth of bacteria, it is molecular nitrogen. એટલે કે જે નાઇટ્રોજન વાયુ છે એની પણ કેટલાક બેક્ટેરિયાને વૃદ્ધિ માટે જરૂરિયાત રહે છે. નાઇટ્રોજન તો આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં જે સૌથી વધારે પ્રમાણ હોય કોઈ વાયુનું ગેસનું એ છે નાઇટ્રોજન, જેનું પ્રમાણ છે 78%. 78% જેટલું પ્રમાણ નાઇટ્રોજન વાયુનું છે વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણમાં મળી આવતો આ વાયુ છે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન વિશે જોઈએ તો પહેલું છે N2 ફિક્સેશન. નાઇટ્રોજન ફિક્સેશન કે જે નાઇટ્રોજન સાયકલ હોય એના દ્વારા વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે, તો એને આપણે N2 ફિક્સેશન તરીકે ઓળખીએ છીએ. The conversion of atmosphere nitrogen to ammonia known as N2 fixation or N2 fixture. એટલે કે જે વાતાવરણનું નાઇટ્રોજન છે એનું એમોનિયામાં રૂપાંતર થાય તો એ પ્રક્રિયાને આપણે N2 ફિક્સેશન તરીકે ઓળખીએ છીએ. The conversion of atmosphere nitrogen to ammonia known as N2 fixation અથવા N2 fixture. તો આ પ્રક્રિયાનો N2 ફિક્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે નાઇટ્રોજન ફિક્સેશનની પ્રક્રિયા છે એ પ્રક્રિયા નાઇટ્રોજન સાયકલમાં થાય છે. There are two types of N2 fixer. મુખ્યત્વે બે પ્રકારના નાઇટ્રોજન ફિક્સેશન હોય છે N2 ફિક્સર. તો પહેલું છે સિમ્બાયોટિક N2 ફિક્સર. જે સિમ્બાયોટિક N2 ફિક્સર છે એનું એક્ઝામ્પલ છે રાઇઝોબિયમ સ્પીસીસ. કે જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ સિમ્બાયોટિક N2 ફિક્સેશન કરે છે. અને બીજું છે N2 ફિક્સેશન એ છે નોન સિમ્બાયોટિક N2 ફિક્સર. એનું એક્ઝામ્પલ છે એઝેટોબેક્ટર સ્પીસીસ. તો જે એઝેટોબેક્ટર સ્પીસીસ છે એ નોન સિમ્બાયોટિક N2 ફિક્સર છે. તો આ રીતે બેક્ટેરિયાનો નાઇટ્રોજન વાયુની જરૂરિયાત પડે છે પોતાની વૃદ્ધિ માટે. The third gaseous nutrient requirement for the growth of bacteria, it is oxygen. કે જે ઓક્સિજન વાયુ છે એની બેક્ટેરિયાને પોતાના વૃદ્ધિ માટે જરૂરિયાત રહે છે. જે હ્યુમન હોય એને પણ શ્વસન માટે ઓક્સિજન વાયુની જરૂરિયાત રહે છે. ઓક્સિજન વાયુનું વાતાવરણમાં પ્રમાણ છે 21%. 21% જેટલું પ્રમાણ જે વાતાવરણમાં છે એ છે ઓક્સિજન વાયુનું. જેની ઓક્સિજન વાયુની મોલિક્યુલર વેટ થાય, ઓક્સિજનની સંજ્ઞા છે O2. બે ઓક્સિજનના અણુઓ ભેગા મળી O2 સ્વરૂપે ઓક્સિજન પ્રેઝન્ટ હોય છે. એની જે મોલિક્યુલર વેટ છે તો એક ઓક્સિજન અણુનું મોલિક્યુલર વેટ 16 છે. અને અહીંયા બે ઓક્સિજનના અણુ જોઈએ તો 2 × 16 ઇઝ ઇક્વલ ટુ 32. તો જે ઓક્સિજનનું મોલિક્યુલર વેટ થાય ઓક્સિજન અણુનું 32 જેટલું ઓક્સિજનનું મોલિક્યુલર વેટ થાય છે. હવે જોઈએ ઓક્સિજન વિશે. Depending upon the requirement of oxygen, microorganisms are classified into 4 categories. એટલે કે જે ઓક્સિજન વાયુની સૂક્ષ્મજીવોની જરૂરિયાત રહે છે એના આધારે જે સૂક્ષ્મજીવો છે એના મુખ્યત્વે 4 કેટેગરી એટલે કે 4 પ્રકારમાં વહેંચવામાં આવે છે.
Depending upon the requirement of oxygen, microorganisms are classified into 4 categories. કે જે સૂક્ષ્મજીવો છે એને ઓક્સિજન વાયુની જરૂરિયાતના આધારે મુખ્યત્વે 4 પ્રકારમાં વહેંચવામાં આવે છે. તો એનો પહેલો પ્રકાર છે એ છે એરોબિક ઓર્ગેનિઝમો, એટલે કે એવા ઓર્ગેનિઝમો કે જે ઓનલી પ્રેઝન્સ ઓફ ઓક્સિજન, કે ઓક્સિજનની હાજરીમાં જ વૃદ્ધિ પામતા હોય, તો એવા જે બેક્ટેરિયા છે એને આપણે એરોબિક બેક્ટેરિયા અથવા એવા સૂક્ષ્મજીવોને આપણે એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ તરીકે ઓળખીએ છીએ, જેનું બીજું નામ છે એરોબ્સ. તો જે પહેલો પ્રકાર છે એ છે એરોબિક. સેકન્ડ પ્રકાર છે એ છે એનએરોબિક, એટલે કે એવા બેક્ટેરિયા અથવા સૂક્ષ્મજીવો કે જેમને પોતાની વૃદ્ધિ માટે ઓક્સિજનની જરૂરિયાત રહેતી નથી, તો એને આપણે એનએરોબિક તરીકે ઓળખીએ છીએ, જેનું બીજું નામ છે એનએરોબ્સ. ત્રીજો જે પ્રકાર છે ઓક્સિજનની જરૂરિયાતના આધારે સૂક્ષ્મજીવનો એ છે ફેકલ્ટેટિવ એનએરોબ્સ. કે જે ફેકલ્ટેટિવ એનએરોબ્સ છે એવા સૂક્ષ્મજીવો છે કે જેમને પોતાની વૃદ્ધિ માટે ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી કોઈ અસર કરતું નથી. જો ઓક્સિજનની હાજરી હોય તો પણ એ બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકે, અને ઓક્સિજનની ગેરહાજર હોય, એબસન્ટ હોય, તો પણ એ બેક્ટેરિયા ગ્રો થઈ શકે. તો એને આપણે ફેકલ્ટેટિવ એનએરોબ્સ તરીકે ઓળખીએ છીએ. એન્ડ ધ લાસ્ટ પ્રકાર છે જેનો ઓક્સિજનની જરૂરિયાતના આધારે આપણે સૂક્ષ્મજીવોને વહેંચીએ છીએ એ છે માઇક્રો એરોફિલિક્સ. એટલે કે એવા બેક્ટેરિયા કે જે લિક્વિડ સ્વરૂપે મીડિયા હોય એના બીનીથ લેયર ઉપર વૃદ્ધિ પામે, તો એવા જે સૂક્ષ્મજીવો હોય એને આપણે માઇક્રો એરોફિલિક્સ તરીકે ઓળખીએ છીએ. તો આમ જે ઓક્સિજનની જરૂરિયાત છે બેક્ટેરિયાને, એના આધારે જે સૂક્ષ્મજીવો છે એને આપણે 4 પ્રકારમાં વહેંચીએ છીએ. જે એરોબિક, એનો બીજો એરોબ્સ તરીકે ઓળખીએ છીએ. સેકન્ડ વન ઇઝ એનએરોબિક, એટલે કે એનએરોબ્સ. થર્ડ વન ઇઝ ફેકલ્ટેટિવ એનએરોબ્સ, અને ફોર્થ વન ઇઝ માઇક્રો એરોફિલિક. તો આ દરેક વિશે આપણે ડિટેલમાં જોઈએ. જેનો પહેલો પ્રકાર છે એ છે એરોબિક, જેને આપણે બીજા એરોબ્સ તરીકે પણ ઓળખીએ છીએ. એની ડેફિનેશન જોઈએ, વ્યાખ્યા. માઇક્રો ઓર્ગેનિઝમ્સ વિચ કેન ગ્રો ઓનલી ઇન ધ પ્રેઝન્સ ઓફ મોલિક્યુલર ઓક્સિજન નોન એઝ એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ. એટલે કે એવા સૂક્ષ્મજીવો કે જેમને પોતાની વૃદ્ધિ માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે, એવા સૂક્ષ્મજીવોને આપણે એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ, એટલે કે સૂક્ષ્મજીવો અથવા એરોબ્સ તરીકે ઓળખીએ છીએ. માઇક્રો ઓર્ગેનિઝમ્સ વિચ કેન ગ્રો ઓનલી ઇન ધ પ્રેઝન્સ ઓફ મોલિક્યુલર ઓક્સિજન નોન એઝ એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ. એટલે કે એવા સૂક્ષ્મજીવો કે જેમને પોતાની વૃદ્ધિ માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે, એવા સૂક્ષ્મજીવોને આપણે એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ અથવા એરોબ્સ તરીકે ઓળખીએ છીએ. આવા સૂક્ષ્મજીવો જો ઓક્સિજન પ્રેઝન્ટ ના હોય તો તે બેક્ટેરિયા અથવા સૂક્ષ્મજીવો વૃદ્ધિ પામી શકતા નથી. એરોબિક બેક્ટેરિયાને પોતાની વૃદ્ધિ માટે ઓક્સિજનની જરૂરિયાત રહે જ છે, કે જ્યારે ઓક્સિજન પ્રેઝન્ટ હોય તો જ આ બેક્ટેરિયા ગ્રો થઈ શકે. તો આ હતી જે એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ છે એની ડેફિનેશન, વ્યાખ્યા. પછી આગળ જોઈએ આના વિશે. વેન ધીસ ટાઈપ ઓફ બેક્ટેરિયા ગ્રો ઇન બ્રોથ મીડિયા ધે ગીવ અ પેલિકલ ગ્રોથ. બ્રોથ મીડિયા એટલે કે એક મીડિયાનો પ્રકાર છે, કે એવા મીડિયા કે જેની અંદર આપણે સોલિડિફાઈડ એજન્ટ, એટલે કે જે અગાર પાવડર છે
એને સોલિડિફાઈ એજન્ટ તરીકે ઉપયોગ કરીએ છીએ, તો જે મીડિયાની અંદર આપણે સોલિડિફાઈ એજન્ટનો એડ ના કરે હોય, એનો ઉપયોગ ના કર્યો હોય, તો એવા જે મીડિયા લિક્વિડ સ્વરૂપે હોય તો એવા મીડિયાને આપણે બ્રોથ મીડિયા તરીકે ઓળખીએ છીએ. અને આ બ્રોથ મીડિયા છે એનું બીજું નામ છે લિક્વિડ મીડિયા, એટલે કે જે લિક્વિડ સ્વરૂપે હોય એવા મીડિયાના આપણે લિક્વિડ મીડિયા તરીકે ઓળખીએ છીએ. તો જે લિક્વિડ મીડિયાની અંદર આપણે જ્યારે આ એરોબિક સૂક્ષ્મજીવને અથવા એરોબિક બેક્ટેરિયાને ઇનોક્યુલેટ કરીએ, એટલે કે એક માધ્યમથી બીજા માધ્યમમાં આપણે એડ કરીએ, ત્યારે જે સૂક્ષ્મજીવોનો ગ્રોથ જોવા મળે છે એ ગ્રોથ એના આપણે પેલિકલ ગ્રોથ તરીકે ઓળખીએ છીએ. પેલિકલ ગ્રોથ આકૃતિ દ્વારા જોઈએ તો આ છે એક ટેસ્ટ ટ્યુબ, જેની અંદર આપણે લિક્વિડ મીડિયા અથવા જે બ્રોથ મીડિયમ છે એ એડ કરેલું છે, ભરેલું છે. આ જે બ્રોથ મીડિયા છે, પછી આની અંદર આપણે જ્યારે મીડિયમ એટલે કે જે બેક્ટેરિયાનું જે કલ્ચર છે એને ઇનોક્યુલેટ કરીએ છીએ, ત્યારે આપણને પછી ગ્રોથ જોવા મળે છે આ ટેસ્ટ ટ્યુબની અંદર. તો એ ગ્રોથ આપણને આ લિક્વિડ મીડિયાની ઉપર જે અહીંયા ગ્રોથ જોવા મળે, ધારો કે અહીંયા સુધી આ મીડિયમ ભરેલું છે અને ગ્રોથ અહીંયા ઉપરની સાઈડ જોવા મળે આપણને, આખું લિક્વિડ મીડિયા હોય એની ઉપરની સપાટી ઉપર જોવા મળે, તો એવા ગ્રોથના આપણે પેલિકલ ગ્રોથ તરીકે ઓળખીએ છીએ. તો જે એરોબિક સૂક્ષ્મજીવો છે એમનો ગ્રોથ છે એ પેલિકલ ગ્રોથ તરીકે ઓળખાય છે. હવે જે એરોબિક ઓર્ગેનિઝમ છે એના એક્ઝામ્પલ કયા છે, ઉદાહરણ, તો જે ઉદાહરણ છે બેસિલસ. જે બેસિલસના જે બધા બેક્ટેરિયા હોય બેસિલસ જીનસના, બેસિલસ સબટિલસ, બેસિલસ મેગાટેરિયન, તો એ બધા સૂક્ષ્મજીવોનો ગ્રોથ જે છે એ ગ્રોથ પેલિકલ ગ્રોથ જોવા મળે છે, કે જે લિક્વિડ મીડિયાની ઉપરની સપાટી ઉપર ગ્રોથ જોવા મળે એના પેલિકલ ગ્રોથ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આવા જે બેસિલસ છે એ એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ સૂક્ષ્મજીવનું ઉદાહરણ છે કે જેને પોતાની વૃદ્ધિ માટે ઓક્સિજન વાયુની જરૂરિયાત રહે છે. અને આ જે બેસિલસ ઓર્ગેનિઝમ છે એ ઓક્સિજન પ્રેઝન્ટ હોય તો જ વૃદ્ધિ પામે છે, ઓક્સિજન એબસન્ટ હોય તો તે વૃદ્ધિ પામી શકતા નથી. તો આ હતા એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ. હવે આગળ જોઈએ એનએરોબ્સ. ધ સેકન્ડ ટાઈપ્સ ઇઝ એનએરોબિક, જેને આપણે બીજા એનએરોબ્સ તરીકે પણ ઓળખીએ છીએ. એની ડેફિનેશન જોઈએ, વ્યાખ્યા: માઇક્રો ઓર્ગેનિઝમ વિચ કેન ગ્રો ઇન એબ્સન્ટ ઓફ ઓક્સિજન નોન એઝ એનએરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ. એટલે કે એવા સૂક્ષ્મજીવો કે જેમને પોતાની વૃદ્ધિ માટે ઓક્સિજનની જરૂરિયાત રહેતી નથી, તો એવા સૂક્ષ્મજીવોને આપણે એનએરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ તરીકે ઓળખીએ છીએ. કે જે બેક્ટેરિયાને પોતાની વૃદ્ધિ માટે ઓક્સિજનની જરૂરિયાત ના રહેતી હોય, તો એવા સૂક્ષ્મજીવોને આપણે એનએરોબિક ઓર્ગેનિઝમ્સ અથવા માઇક્રો ઓર્ગેનિઝમ્સ તરીકે ઓળખીએ છીએ. માઇક્રો ઓર્ગેનિઝમ્સ વિચ કેન ગ્રો ઇન એબ્સન્ટ ઓફ ઓક્સિજન નોન એઝ એનએરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ. અને એનું બીજું નામ છે એનએરોબ્સ. તો આ હતી એનએરોબિક અથવા એનએરોબ્સ માઇક્રો ઓર્ગેનિઝમની ડેફિનેશન. ધેર ગ્રોથ ઇઝ સેડિમેન્ટેડ. જેમ જે એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ હતા
તો એના જ્યારે આપણા ગ્રોથ મીડિયામાં એડ કરતા હતા તો તેનો જે ગ્રોથ જોવા મળતો હતો, વૃદ્ધિ જોવા મળતી હતી, તો એ પેલિકલ ગ્રોથ જોવા મળતો હતો કે જે લિક્વિડ મીડિયા હોય એની ઉપરની સપાટી પર જે ગ્રોથ જોવા મળતો હોય તો એવા ગ્રોથને આપણે પેલિકલ ગ્રોથ તરીકે ઓળખતા હતા. જ્યારે આ એનએરોબિક સૂક્ષ્મજીવ છે, માઇક્રો ઓર્ગેનિઝમ્સ, તો એનો જે ગ્રોથ જોવા મળે, વૃદ્ધિ જોવા મળે એને આપણે સેડિમેન્ટેડ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે આકૃતિ દ્વારા સમજીએ કે આ છે ટેસ્ટ ટ્યુબ, જેની અંદર આપણે લિક્વિડ મીડિયા ઇનોક્યુલેટ કર્યા છે, જેના આપણે ગ્રોથ મીડિયા તરીકે પણ ઓળખીએ છીએ કે જે મીડિયાની અંદર સોલિડિફાઈ એજન્ટ એટલે કે અગાર અગાર પાવડર એડ ના કરેલો હોય એવા મીડિયાને આપણે બ્રોથ મીડિયા તરીકે ઓળખીએ છીએ. આ ટેસ્ટ ટ્યુબના બ્રોથ મીડિયા બનાવ્યા પછી એની અંદર જ્યારે આપણે એનએરોબિક સૂક્ષ્મજીવ ઇનોક્યુલેટ કરીએ છીએ અને પછી ઇન્ક્યુબેશન પીરિયડ પત્યા પછી એના આપણે જ્યારે વૃદ્ધિ જોઈએ છીએ આ બેક્ટેરિયાનું ગ્રોથ, તો જે એનએરોબિક છે એનો ગ્રોથ એ નીચેની ભાગમાં જોવા મળે છે, જે ટેસ્ટ ટ્યુબ છે, બ્રોથ મીડિયા છે એના નીચેના ભાગમાં. તો આવો જે ગ્રોથ છે એના આપણે સેડિમેન્ટેડ તરીકે ઓળખીએ છીએ કે નીચેની સપાટી ઉપર જે ગ્રોથ જોવા મળે એને સેડિમેન્ટેડ ગ્રોથ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે જે એનએરોબિક સૂક્ષ્મજીવ છે એનો ગ્રોથ સેડિમેન્ટેડ ગ્રોથ છે. એક્ઝામ્પલ જોઈએ એનએરોબિક માઇક્રો ઓર્ગેનિઝમના. ક્લોસ્ટ્રીડિયમ ટીટેની જે સૂક્ષ્મજીવ છે એ એનએરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ છે કે જેને પોતાની વૃદ્ધિ માટે ઓક્સિજન વાયુની જરૂરિયાત રહેતી નથી. અને આવા જે સૂક્ષ્મજીવ હોય તે એ ઓનલી એબ્સન્ટ ઓફ ઓક્સિજન, તો ઓક્સિજનની ગેરહાજરીમાં વૃદ્ધિ પામતા હોય છે. તો આ હતા એનએરોબિક અથવા એનએરોબ્સ માઇક્રો ઓર્ગેનિઝમ. હવે આ પરથી આપણે જો એનએરોબિક અને એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમનો ડિફરન્સ એટલે કે તફાવત અલગ કરવો હોય તો કરી શકીએ છીએ. તો જે પહેલાં એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ છે તો એમાં જે એની વ્યાખ્યા છે એ આપણે લખી શકીએ પહેલું તફાવત તરીકે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ વિચ કેન ગ્રો ઇન પ્રેઝન્સ ઓફ ઓક્સિજન નોન એઝ અ એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ, કે એવા સૂક્ષ્મજીવો કે જે ઓક્સિજનની હાજરીમાં વૃદ્ધિ પામતા હોય એવા સૂક્ષ્મજીવોને આપણે એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ તરીકે ઓળખીએ છીએ. આ બાજુ બીજી બાજુ જે એનએરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એની વ્યાખ્યા આપણે લખી શકીએ કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ વિચ કેન ગ્રો ઇન એબ્સન્સ ઓફ ઓક્સિજન નોન એઝ એનએરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ, એટલે કે એવા સૂક્ષ્મજીવો કે જેમને વૃદ્ધિ માટે ઓક્સિજનની જરૂરિયાત રહેતી નથી એવા સૂક્ષ્મજીવોને આપણે એનએરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ તરીકે ઓળખીએ છીએ. હવે જે બીજો તફાવત છે એનએરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ્સનો એ છે કે ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એરોબ્સ, એટલે કે જે એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ છે એના આપણે બીજા એરોબ્સ તરીકે પણ ઓળખીએ છીએ. બીજી બાજુ જે એનએરોબિક છે તો એનું આપણે લખી શકીએ કે ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એનએરોબ્સ, એટલે કે જે આ એનએરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એના આપણે એનએરોબ્સ તરીકે પણ ઓળખીએ છીએ. હવે જે ત્રીજો ડિફરન્સ છે, તફાવત છે એરોબિક સૂક્ષ્મજીવનો, તો એ લખી શકીએ કે ધેર ગ્રોથ ઇઝ પેલિકલ ગ્રોથ, કે જ્યારે આપણે એરોબિક સૂક્ષ્મજીવ હોય એનું ગ્રોથ મીડિયામાં જે ગ્રોથ જોવા મળે છે એ પેલિકલ ગ્રોથ જોવા મળે છે. જ્યારે એનએરોબિક સૂક્ષ્મજીવ છે એનો જે ગ્રોથ જોવા મળે છે એ સેડિમેન્ટેડ ગ્રોથ જોવા મળે છે. તો એનએરોબિક્સમાં આપણે લખી શકીએ કે ધેર ગ્રોથ ઇઝ સેડિમેન્ટેડ. હવે જે ચોથો તફાવત છે એ આના બંને બેક્ટેરિયા છે એરોબિક્સ અને એનએરોબિક સૂક્ષ્મજીવ, તો એનું જે એક્ઝામ્પલ છે એ લખી શકીએ. જે એરોબ છે એના એક્ઝામ્પલ તરીકે બેસિલસ આપણે લખી શકીએ,
જ્યારે એનએરોબિક છે એનો તફાવત એના એક્ઝામ્પલ તરીકે ક્લોસ્ટ્રીડિયમ ટેટેની લખી શકીએ. તો આ જે હતા તફાવત છે એરોબિક્સ અને એનએરોબિક સૂક્ષ્મજીવનો. હવે આગળ જોઈએ ત્રીજો પ્રકાર ઓક્સિજનની જરૂરિયાતના આધારે જે સૂક્ષ્મજીવનો પડે છે એ છે થર્ડ types of depending on the requirement oxygen by bacteria or microorganisms. It is a facultative anaerobes. એની ડેફિનેશન જોઈએ. The bacteria can grow in presence or absence of oxygen are called facultative anaerobes. એટલે કે એવા સૂક્ષ્મજીવો કે જેમને પોતાની વૃદ્ધિ માટે જો ઓક્સિજન પ્રેઝન્ટ હોય તો પણ તે વૃદ્ધિ પામી શકે, ગ્રો થઈ શકે, અથવા ઓક્સિજન એબસન્ટ હોય, ગેરહાજર હોય તો પણ તે વૃદ્ધિ પામી શકે. તો એવા સૂક્ષ્મજીવોને આપણે ફેકલ્ટેટિવ એનએરોબ્સ તરીકે ઓળખીએ છીએ. આવા સૂક્ષ્મજીવોને ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીની કોઈ અસર થતી નથી, તેઓ વૃદ્ધિ પામી શકે છે. તો ધ બેક્ટેરિયા કેન ગ્રો ઇન પ્રેઝન્સ ઓર એબસન્સ ઓફ ઓક્સિજન આર કોલ્ડ ફેકલ્ટેટિવ એનએરોબ્સ. તો આ જે હતી એ ફેકલ્ટેટિવ એનએરોબ્સની ડેફિનેશન હતી, વ્યાખ્યા. હવે આગળ જોઈએ એના વિશે. ધેર ગ્રોથ ડેવલપ્સ યુનિફોર્મ ટર્બિડિટી, કે જે આગળ આપણે જોયું કે જે એરોબિક સૂક્ષ્મજીવ હતા તો એનો ગ્રોથ આપણને ફેલિકલ જોવા મળતો હતો. જે એનએરોબ્સ હતા એનો ગ્રોથ આપણને સેડિમેન્ટેડ જોવા મળતો હતો. જ્યારે આ ફેકલ્ટેટિવ એનએરોબ્સ બેક્ટેરિયા છે એનો ગ્રોથ આપણને ટર્બિડિટી સ્વરૂપે જોવા મળે છે. એટલે કે જે લિક્વિડ મીડિયા હોય એની જે મીડિયમ હોય આપણને ધૂંધળું જોવા મળે, ટર્બિડ જોવા મળે. તો એવા જે ગ્રોથ છે એના આપણે ટર્બિડિટી તરીકે ઓળખીએ છીએ. આકૃતિ દ્વારા જોઈએ એને તો જે આ એક ટેસ્ટ ટ્યુબ છે જેની અંદર આપણે લિક્વિડ મીડિયા અથવા બ્રોડ મીડિયા એડ કરેલું છે. ટેસ્ટ ટ્યુબની અંદર ગ્રોથ મીડિયા એટલે કે એવું મીડિયા કે જેની અંદર આપણે સોલિડિફાઈ એજન્ટ એડ ના કરેલું હોય, અગાર અગાર પાવડર એટલે કે લિક્વિડ સ્વરૂપે જે મીડિયા હોય એના આપણે ગ્રોથ મીડિયા તરીકે ઓળખીએ છીએ. આ મીડિયાની અંદર જે ફેકલ્ટેટિવ એનએરોબ્સ છે એવા સૂક્ષ્મજીવો એનો ગ્રોથ જે વચ્ચેનો ભાગ છે એવા ભાગમાં ટર્બિડ સ્વરૂપે એટલે કે ધૂંધળું હોય, મીડિયમ એવું દેખાય તો એવો જે ગ્રોથ છે એના આપણે ફેકલ્ટેટિવ એનએરોબ્સ તરીકે ઓળખીએ છીએ. હવે જે ફેકલ્ટેટિવ એનએરોબ્સ છે એનું એક્ઝામ્પલ જોઈએ. એનું એક્ઝામ્પલ છે ઈ કોલાઈ, ઈશ્વરેશિયા કોલાઈ, કે જેની શોધ ગ્રામ ઈશ્વરેશી નામના વૈજ્ઞાનિકે કરી હતી. માટે આ ઓર્ગેનિઝમને આપણે ઈશ્વરેશિયા કોલાઈ તરીકે ઓળખીએ છીએ. તો આ હતા ફેકલ્ટેટિવ એનએરોબ્સ, એટલે કે એવા સૂક્ષ્મજીવો કે જેમને પોતાની વૃદ્ધિ માટે ઓક્સિજન હાજર હોય તો પણ તે વૃદ્ધિ પામી શકે, અથવા ઓક્સિજન ગેરહાજર હોય તો પણ વૃદ્ધિ પામી શકે. તો એવા સૂક્ષ્મજીવોને આપણે ફેકલ્ટેટિવ એનએરોબ્સ તરીકે ઓળખીએ છીએ. હવે આગળ જોઈએ ફોર્થ ટાઈપ ઓફ રિક્વાયરમેન્ટ ઓફ ઓક્સિજન બેક્ટેરિયા ક્લાસિફિકેશન, કે જે ચોથો પ્રકાર છે બેક્ટેરિયાના ઓક્સિજનની જરૂરિયાતના આધારે એ છે માઇક્રો એરોફિલિક. એની વ્યાખ્યા વિશે જોઈએ કે માઇક્રો ઓર્ગેનિઝમ વિચ કેન ગ્રો બીનીથ ધ લેયર ઓફ લિક્વિડ મીડિયા where oxygen concentration is low, they are known as microaerophilic. એટલે કે માઇક્રો એરોફિલિક એટલે કે એવા સૂક્ષ્મજીવો કે જેઓ લિક્વિડ મીડિયા હોય એમાં જ્યાં ઓક્સિજનનું કન્સન્ટ્રેશન ઓછું હોય એવા મીડિયમની અંદર ગ્રો થતા હોય તો એવા સૂક્ષ્મજીવોને આપણે માઇક્રો એરોફિલિક તરીકે ઓળખીએ છીએ.
microorganism which can grow beneath the layer of liquid media where oxygen concentration is low. They are known as microaerophilic. એટલે કે આવા જે માઇક્રો એરોફિલિક બેક્ટેરિયા છે એમને ઓક્સિજન લો જોઈએ, ઓછા પ્રમાણમાં જોઈએ એમ, અને એવા જે લિક્વિડ મીડિયા હોય એની અંદર તેઓ વૃદ્ધિ પામતા હોય તો એવા સૂક્ષ્મજીવોને આપણે માઇક્રો એરોફિલિક તરીકે ઓળખીએ છીએ. એના નામ પરથી જ આપણને ખબર પડી જાય કે માઇક્રો એટલે કે ઓછું અથવા સૂક્ષ્મ, અને એરોફિલિક એવા બેક્ટેરિયા કે જેમને ઓછા પ્રમાણમાં ઓક્સિજનની જરૂરિયાત રહેતી હોય તો એને આપણે માઇક્રો એરોફિલિક તરીકે ઓળખીએ છીએ. આવા જે બેક્ટેરિયા છે એનું એક્ઝામ્પલ છે કેમ્ફાઇલોબેક્ટર, આ જે માઇક્રો એરોફિલિક છે એ બેક્ટેરિયાનું એક્ઝામ્પલ છે કેમ્ફાઇલોબેક્ટર. તો આ જે હતા એ છે માઇક્રો એરોફિલિક ઓર્ગેનિઝમ કે જે ઓક્સિજનનું ઓછું કન્સન્ટ્રેશન હોય તો એવા કન્સન્ટ્રેશન ઉપર વૃદ્ધિ પામી શકે છે. તો આજે આપણે જે ગેસિયસ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ હતી બેક્ટેરિયાનું ઓક્સિજનની, કાર્બન ડાયોક્સાઇડની અને નાઇટ્રોજન વાયુની જરૂરિયાતના આધારે જે એના અલગ અલગ પ્રકાર પડે છે એના વિશે જોયું. એના રિલેટેડ આપણે ક્વેશ્ચન જોઈએ કે એક્ઝામમાં પૂછાઈ શકાય તેવા ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન કે જે ટૂંકા પ્રશ્નો પૂછાય તો એમાં છે ફર્સ્ટ વન ઇઝ રાઇટ અ ડેફિનેશન, એટલે કે વ્યાખ્યા આપો. તો કેપ્નોફાઇલ્સ એટલે કે આગળ આપણે જોયું કે કેપ્નોફાઇલ્સ એટલે કે એવા ઓર્ગેનિઝમ કે વિચ કેન ગ્રો ઇન પ્રેઝન્સ ઓફ કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત રહે એવા સૂક્ષ્મજીવોને અને આપણે કેપ્નોફાઇલ્સ તરીકે ઓળખીએ છીએ. પછી એરોબિક બેક્ટેરિયા કે માઇક્રો ઓર્ગેનિઝમ વિચ કેન ગ્રો ઓનલી પ્રેઝન્સ ઓફ ઓક્સિજન, ઇટ ઇઝ કોલ્ડ એરોબિક બેક્ટેરિયા, કે એવા બેક્ટેરિયા કે જેમને પોતાની વૃદ્ધિ માટે ઓક્સિજનની જરૂરિયાત રહે એના આપણે એરોબિક બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ અથવા એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ તરીકે ઓળખીએ છીએ. આગળ છેલ્લી ડેફિનેશન એ છે એનએરોબિક બેક્ટેરિયા, કે એનએરોબિક બેક્ટેરિયા એટલે કે એવા બેક્ટેરિયા વિચ કેન ગ્રો ઓનલી એબસન્ટ ઓફ ઓક્સિજન, ઇટ ઇઝ કોલ્ડ એનએરોબિક બેક્ટેરિયા ઓર માઇક્રો ઓર્ગેનિઝમ, એટલે કે એવા સૂક્ષ્મજીવો કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં વૃદ્ધિ પામતા હોય, ગ્રો થતા હોય તો એના આપણે એનએરોબિક બેક્ટેરિયા અથવા માઇક્રો ઓર્ગેનિઝમ્સ તરીકે ઓળખીએ છીએ. તો આ ડેફિનેશનો પૂછાઈ શકે આ ટોપિકમાંથી. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. ગિવન ધ એક્ઝામ્પલ ઓફ સિમ્બાયોટિક ઓર નોન સિમ્બાયોટિક એન્ટોફિક્સર, એટલે કે જે નાઇટ્રોજનની જરૂરિયાતના આધારે જે એન્ટોફિક્સેશન છે એના જે બે પ્રકાર હતા, સિમ્બાયોટિક એન્ટોફિક્સર અને નોન સિમ્બાયોટિક એન્ટોફિક્સર, તો એના એક્ઝામ્પલ પૂછાઈ શકે. કે સિમ્બાયોટિક એન્ટોફિક્સર એનું એક્ઝામ્પલ તો જે રાઇઝોબિયમ સ્પીસીસ છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા એ નોન સિમ્બાયોટિક એન્ટોફિક્સરનું એક્ઝામ્પલ છે. અને નોન સિમ્બાયોટિક એન્ટોફિક્સર કે જેનું એક્ઝામ્પલ છે એઝેટોબેક્ટર, તો એ આ રીતે એક્ઝામ્પલ પૂછાઈ શકે. એક્ઝામ્પલ નોન સિમ્બાયોટિક અને સિમ્બાયોટિક એન્ટોફિક્સરના. હવે આગળ જોઈએ લોંગ ક્વેશ્ચન આગળ જોઈએ એ રીતે પૂછાઈ શકે. લોંગ ક્વેશ્ચન જોઈએ. રાઇટ અ શોર્ટ નોટ ઓન ગેસિયસ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ ફોર ધ ગ્રોથ ઓફ બેક્ટેરિયા, કે જે બેક્ટેરિયાને વાયુની જરૂરિયાત રહે છે એના આધારે જે બેક્ટેરિયાને આપણે અલગ અલગ ટાઇપ્સમાં વિભાજિત કરીએ છીએ તો એના વિશે આપણે શોર્ટ નોટ લખવાની છે. તો જે 3 વાયુ આપણે જોયા, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઓક્સિજન, એની બેક્ટેરિયાને જરૂરિયાત રહે છે. લોંગ ક્વેશ્ચનમાં આખો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે બેક્ટેરિયાનો ગેસિયસ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ હોય એની જરૂરિયાતના આધારે જે અલગ અલગ ટાઇપ્સમાં આપણે બેક્ટેરિયાને વહેંચીએ છીએ એનો ડિટેલમાં આપણે અભ્યાસ કરી ગયા. થેન્ક યુ.